નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન વિરુદ્ધ યુએઈનું જબરજસ્ત એલાન, અમેરિકાને પૂરેપૂરો સાથ આપવા માટે તૈયારીઓ દર્શાવી છે। ત્યારે આગળ વાત થશે પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું છે। ઈરાન અને તાલિબાન મુદ્દે મોદીને આપ્યું છે અલ્ટિમેટમ। આગળ વાત થઈ રહી છે યુએઈ અને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર ઉપર ઈરાનનો મોટો હુમલો જોવા મળ્યો છે। ક્લાઉડ કોમ્પ્યુટિંગ સુવિધાને નુકસાન પહોંચાડ્યું છે। આગળ વાત થશે ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે। સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે। 3 દેશોના દરિયાકાંઠે મોટું જોખમ દેખાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 વર્ષ બાદ પહેલીવાર ઈરાનથી કોઈ જહાજ ઓઇલ લઈને ગુજરાત પહોંચશે। હોર્મુઝ બંધ છતાં નો ટેન્શન જોવા મળ્યું છે। ત્યારે આગળ વાત થશે યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા છે, જેમાં બ્રહ્મોસથી લેસ પણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે આગળ વાત થશે સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ ગઈ છે। માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન સામે આવ્યું છે। ગુજરાતમાં 10%નો ઉછાળો જોવા મળ્યો છે। આગળ વાત થશે મહારાષ્ટ્રમાં ભયંકર અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે 12 મહિલાને અડફેટે લીધી, જેમાં 8ના કરુણ મોત થયા છે। ત્યારે આગળ વાત થશે ધાંગધ્રામાં યુવકે ધમકી આપીને સગીરાને ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ અને રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે વાત થશે સુરેન્દ્રનગરમાં માર્ચ મહિનો પૂર્ણ થવાની અણી ઉપર છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાનું કુલ લેણું 120 કરોડથી વધુ હોવાથી ટેક્સ વિભાગની 22 ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઘરે ઘરે જઈને વસૂલાત કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો છે। ત્યારે વાત થશે હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું, હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો છે। આગળ વાત થશે સુરેન્દ્રનગરમાં વેરો વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી છે। આગળ વાત થશે દસાડાના વઘાડામાં દારૂ કટિંગ સમયે એએમસી ત્રાટકી છે। 25 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડલ પથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો મોટો ધસારો જોવા મળ્યો છે। ત્યારે વાત થશે રતનપરથી આપના 4 પ્રદેશ પ્રભારીની ધરપકડ કરવામાં આવી છે। ઘરમાંથી દારૂની બોટલ મળી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આગળ વાત થશે લીંબડી સર્કિટ હાઉસ પાસે બાઇક અને કાર અથડાતા 2ને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધ વચ્ચે દિલ્હીમાં પીએમ મોદીની બીજી હાઈ લેવલ બેઠક જોવા મળી છે। હોર્મુઝ સ્ટેટ અને એનર્જી સંકટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે વાત થશે ઈરાનમાં યુએસની મહિલા પત્રકારનું અપહરણ થયું છે। ઈરાન સમર્થિત કાતઈબ હિઝબુલ્લાહ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટ આપીને ઉપરાંત રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ પણ જોવા મળી છે। ત્યારે આગળ વાત થશે યુએઈમાં ઈરાની નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ, એરપોર્ટથી પણ જવા દેવામાં નહીં આવે। આગળ વાત થશે અમેરિકા માટે ઈરાનનું સમૃદ્ધ યુરેનિયમ પડાવી લેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। આગળ વાત કરીશું મધ્ય પૂર્વ સંકટ ઉપર પીએમ મોદીની અધ્યક્ષતામાં બીજી CCS બેઠકનું આયોજન અને કહ્યું છે કે જનતા પર યુદ્ધની અસર ન પડવી જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે ઈરાન ઉપર 2 થી 3 અઠવાડિયામાં મોટો હુમલો કરીશું, તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું તેવું ટ્રમ્પે જણાવ્યું છે। ત્યારે વાત થશે નવા નિયમો। 1 એપ્રિલથી પાન કાર્ડ, રેશન કાર્ડ અને એટીએમ ટ્રાન્ઝેક્શનના નવા નિયમો અમલી બન્યા છે। સોનાના ભાવ, જેમાં સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો થવાની શક્યતા છે। બજારમાં અત્યારે ગરમાવો જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવ, ટ્રમ્પનું નિવેદન। ઈરાનમાં સત્તા પલટો થતા હવે અમેરિકન સેના પરત ફરી શકે છે। ત્યારે વાત થશે ડિજિટલ જનગણના 2027। ભારતમાં પહેલીવાર ડિજિટલ જનગણનાની શરૂઆત થઈ છે। પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ નોંધાવી છે નોંધણી। ત્યારે આગળ વાત થશે હવામાન વિભાગની મોટી આગાહી। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। આગળ વાત થશે બટાકાના ભાવની। દહેગામ અને ઉત્તર ગુજરાતમાં બટાટાની બમ્પર આવકને કારણે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ છે।
ત્યારે વાત થશે બાયોમેટ્રિક ફરજિયાત. આ વખતે ટેકાના ભાવ વેચાણ માટે ખેડૂતોનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે 300 રૂપિયા બોનસ. બાજરી અને જુવાર ઉપર સરકારે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું વધારાનું બોનસ આપશે. આગળ વાત થશે એમએસપી રજીસ્ટ્રેશન. રવિ સિઝન માટે બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ચાલુ છે. ત્યારે વાત થશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની. છત્તીસગઢના ખૂંખાર ગુનેગારને પકડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આગળ વાત થશે બનાસકાંઠા તંત્ર સતર્ક થયું છે. કમોસમી વરસાદની શક્યતાના પગલે અનાજનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રની મોટી સૂચના સામે આવી છે. ત્યારે વાત થશે વડોદરા બ્રિજ દુર્ઘટનામાં. પીએમ મોદી દ્વારા વડોદરા બ્રિજ દુર્ઘટનાના પીડિતો માટે 2 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આગળ વાત થશે મોરબીથી ધરપકડ. ઉદ્યોગપતિ ઉપર હુમલો કરનાર ભાજપના નેતા અજય લોરિયાની પોલીસે અંતે ધરપકડ કરી છે. ત્યારે મિત્રો આગળ વાત થશે રોડ નેટવર્ક માટે મંજૂરી. રાજ્યના રસ્તાઓના નવીનીકરણ અને ગુણવત્તા માટે મુખ્યમંત્રીએ 3400 કરોડથી વધુના કામોને આપી દીધી છે મંજૂરી. ત્યારે વાત થશે અંબાજીમાં ચૈત્રી પૂનમ. શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્ર પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ મંગળા આરતીમાં હજારો ભક્તો જોડાઈ ગયા હતા. આગળ વાત કરીશું મિત્રો હનુમાન જયંતિની ઉજવણી. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર કેમ્પ હનુમાન અને જૂનાગઢના લંબે હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે વાત થશે ભાજપની સેન્સ પ્રક્રિયા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા આજે પણ ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.